અજવાળું હાલે છે પણ અહીંથી તમે અમદાવાદ થી મુંબઈ જો ઓહ કે આ તો અમદાવાદ વાળો આપણો સૂર્ય કે હોય છે આવ્યો છે તમારા અમદાવાદમાં જે સૂર્યનું અજવાળું છે ને એ જ બોમ્બેમાં એ જ સૂર્ય અજવાળું હાલે છે પણ અહીંથી તમે અમદાવાદ થી મુંબઈ જો ઓહ કે આ તો અમદાવાદ વાળો આપણો સૂર્ય કે હોય છે આવ્યો છે કે એટલે તારો નથી એ આખા વિશ્વનું એ જ અજવાળું હાલે છે પણ આ તો દાવો કરે આપણે બેહીને કે આ તો મારો છે આ એમાં ડખા થયા છે મારો ને તારો ભગવાનમાં લઈ લઈને તૂટી ગયા જેટલા ધર્મ ને જેટલા સંપ્રદાય રોમ વાળા કે અમે કૃષ્ણ નામ મને કૃષ્ણ વાળા કે અમે વન નામ મને માતા વાળા કે અમે પિતા નામ મને મિલ્ક ડખારો યાર મેલ થાત આ બધું તા ન કોઈને ના મોન કોઈને પણ તું તને તો મોન કશા બીજો કોઈને મોનવા નહીં રોમે ચોય રામાયણમાં એવું નહીં લખ્યું કે રોમ નું ઓળખો તમારે વોચ હોય તો વચજો ના મળત મને પૂછવા આવજો જો કૃષ્ણે ચોય ગીતામાં એવું નહીં લખ્યું કે કૃષ્ણનું પામજો તમે તમારું ઓળખજો આવી વાત લખી છે બાપ પણ આપણે આપણને જાણતા નથી આપણે બીજાને હોદવા નીકળ્યા છીએ આપણા ધર્મ શાસ્ત્રોમાં પોચ જ દેવો ભવ કીધા છે બીજા કોઈને નહીં કીધા તો એ પરચુરણ લાઈ લાઈને ઘરમાં ગાલે છે ઘરમાં ગાલે છે આ બાજુ જ્યાંથી લકોટો ઉઠાઈ લાયા ઓમ જ્યાં તો થી ઘરમાં ગાલે આ ગોખલામાં બધા ભર ભર કર્યા છે અમારી કુને મોન છે શું ખબર પડે અને એ કોક દારો હલારો થાય તો મનના મનમાં કા તો રોમ જહી રોમના મનમાં કે પેલા જહી એમાં ઉપરથી કોઈ હંગાતી ના આવે આપડે એક રાખ્યો તો ખબર હે પડત બા હિન્દુઓના બધા ખડા હથિયાર લઈને ઉભા કરી દીધા છે બધાને કોકને તલવારો આલી છે કોકને ત્રિશૂળ આલી છે કોકને ગદા આલી છે પણ જોઈથી હલ હતો કયો મને લોકો ગદાએ લઈ જાય છે ને તલવારે લઈ જાય છે પણ અહીંથી હલતું તો કે ચોટારેલું છે શું કરે જૈનો ના 24 તીર્થંકરો આમ પોલટીઓ વાળીને બેહાર દીધા છે બચારા શું કરીએ મુસલમાનોના બધાને લીલી ચાદરો ઢાળીને હુવાડી દીધેલા છે બેઠા છો બોલે નહીં ઉભા કહે નહીં આવ સુતા નર જાગે નહીં મેં કિनको લાગુ ભાઈ બાપ મારા દર્શન કરવા છે પણ કોનો કરું એટલે લોકો મંદિરમાં જઈને આંખો બંધ કરી દી છે કેમ કે તો જોયા જેવું નથી મોય જોવાનું છે બાપ પણ કોઈને ભોન છે નહીં નકર જો દર્શન કરવા જશો તો આંખો ખુલ્લી રાખો ને હુકા બંધ કરો છો પણ ખબર છે બાપ એ તમને ઈશારો કરે છે કે મૂર્ખા મારા હમ નહીં તું તારા સ્વરૂપ નું જો બાપ તારા સ્વરૂપમાં જ મારું સ્વરૂપ સમાયેલું છે આ તો મારી પ્રતિમા છે આવો અહીંથી સંઘ તમે જુઓ તો અંબાજી જાય તારા અંબાજી વાળો પાવાગઢ બાજુ ના થશે તારે હાથું તો હશે એ તો કયો આપણે અહીંથી ડાકોર નીકળ્યા હતા ડાકોર વાળા દ્વારકામાં ફૂટ્યા છે એટલે સર હું તાન તમારા ગામમાં નહીં મેળ પડતો આ દશાઓ આપણે થઈ છે આપણે ઓય 50 લાખનું હોય ખોડિયારમાંનું મંદિર બનાવ્યું હોય તો એ પાછા બીજો ચોક ઉપર લઠ્ઠા લઈ લઈને તને ઓય ને ન પડતો હતો 50 લાખ બગાડ્યા તને શું હતું તાને પણ નથી આજે હજી ચોય ઠરવાનું આવ્યું જ નહીં ભાઈ ઠરવાનું આવ્યું જ નહીં આ જીવનું ચોય ઠરવાનું છે નહીં એની એક માલિક ઉપર વિશ્વાસ જ નથી બાપ આ તો કોક એમ કે ને કે ભાઈ હું તો 15 વર્ષથી કે અંબાજીની પૂનમ ભરું છું કોક કે 15 વર્ષથી ભરું છે ખાલી 5 વખત પાવાગઢની પર ફટ લઈને કોમ થઈ જાય કે એટલે પેલો અંબાજી પડતો મેલ અને સીધો પાવાગઢ ચાલે લ્યો અને થી વળી કોક મળે ને યાર તઈને નહીં ખાલી મેં એક જ ભરી હતી ને ફટ લઈને મારતો મેર પડી ગયો તો એ પાછો એથી મિલ દે બીજો ચાલો અને ચોય ઠીકોણો જ નહીં બાપ વટોલ નાર જેવું કોઈ ધણીના ઉપર વિશ્વાસ જ નહીં બાપ એવી ભક્તિ આપણે આદરી છે તમે જોજો ઘણા બા બહેનો મહિલા મંડળમાં કોના ને કેરમાં બેહાર ને એક વખત આવી રહ્યા કોના ને કેરમાં બેહાર કેટલી ખબર પડે તાન પોટલો વાળીને ઘેર લાયો છે આરા હોય આટલી સમજણ નહીં પડતી આ સંસ્કૃતિ છે આપણી માટીના લોયા પૂજવાની સંસ્કૃતિ આપણી ઘરનો મોહન તો ચોય રખરી ખાતો હોય કે જીલણિયા જીલ કેરા આવો મોહન ઘેરા આવો કે તમને તો બાતે કુંડની જરબર આવો ને દાંતણિયા ડોળ કેરા આવો પેલાને તો હાલ પેલાને બ્રશ હાલ દાંતણ હાલ્યા વગર મેલઠાટ આ નથી થાય એવું આ કાઠું પર એવું છે બાપ રોજ પેપરો પાણી રેડ પણ ઘર ના દણીને પાણી પાય નહીં પેપરો તર્યો નતો એ તો મૂળકો આવી ગયો તમારા સિટીમાં જોવા તો જોજો જો પાણી દોયરા બધ્યા છે ને એ બધું ઝાપ બધું રાહત તારવાન નાખ્યું છે
પણ આ નથી હું જયું નથી હું જયું બાપ લે આખો દારો આ વારથી હોવા સુધી આ તૂટીને મરી જાય ભાઈ કોમ કરી કઈ મજૂરી કરીને હે તો એવો હો નહીં હોની પડી નથી